એ ભગવાન સુખદેવજી મહારાજ એ પણ યુવાન. એટલે આ ગ્રંથ ઉપર મેં આપનું નામ લખ્યું. ભાગવતજીની રચના કરવામાં આવી. શ્રીમદ ભાગવતનું સ્વરૂપ કેવું છે, ભાગવતમાં કેટલી ભાષા છે, તેમાં કહેવામાં આવ્યું કે આમાં 2 ભાષા છે. આના 12 ગ્રંથો છે, 335 જેના અધ્યાયો કહેવામાં આવ્યા છે, 18,000 જેના અક્ષરો શ્લોક કહેવામાં આવ્યા છે, 76 લાખ ઉપર એમના અક્ષરો છે. આપણે ત્યાં તો આપણે જે આંગણામાં બેઠા છે કાશી વિશ્વનાથજીના ત્યાં ઉપર જ ગીતા વિદ્યાલય, ત્યાંના અધિષ્ઠાતા મનોહરલાલજી મહારાજ એમની હરેક કથામાં આંબો ગાતા. અને આંબો કવિએ એવો રચ્યો છે કે આપણે પણ આંબો જો પ્રેમથી વિચારીએ એના શબ્દો, તો આપણને પણ એક એક વસ્તુની ખબર પડે કે આ ક્યાંથી ઉતર્યો, કઈ રીતે થયો, ક્યાં હતો, આમાં શું શું આવે. તો આપણે લોકો પણ આંબાનું જ્ઞાન કરીશું. અહંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો,
આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. દ્વાદશ ચંદ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા. 335 અધ્યાય છે દાડ સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. 18,000 શ્લોક આંબે તીર થયા. 18,000 શ્લોક આંબે તીર્થયા. પોણો 100 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. કલ્પ વૃક્ષ લઈ આંબો દૂજીયો. કલ્પ વૃક્ષ થઈને આંબો દૂજીયો. એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. અવતર 43 ના આંબે ઝુમ્યા. અવતાર અવતર 43 આંબે ઝુમત્યા. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. 13 રેડ્યો પરીક્ષિત ના સવણમાં. 13 રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. કર્યો અનુગ્રહ આધાર સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. તેનો ચરણ કમલમાં વાસ
ભુવનમાંથી ઉતર્યું. કવિ કહે છે કે આંબુ વ્રજભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબુ ઉતર્યો. કે છે વસુદેવે બીજ વાવ્યા, આ તરફ યશોદાએ જલ સિંચ્યા. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા, આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. એવું આ ભાગવતજીનું સ્વરૂપ. એ ભાગવતજીનું સ્વરૂપ આજ વ્યાસજી ભગવાન ગાઈ રહ્યા હતા. પછી વ્યાસજીને થયું કે મેં આ પ્રાપ્ત તો કર્યું, પણ હવે મારે આંબો, મારે આ ભાગવતજી જન જન તક કેમ પહોંચાડવો, મારે મારા સુખદેવ સુધી કેમ પહોંચાડવું? ત્યારે એને પોતાના 4 શિષ્યો તૈયાર કર્યા. 4 શિષ્યોને 4 શ્લોક સમજાવ્યા કે હે શિષ્યો, તમે જ્યારે ગાય ચરાવવા જાઓ, સમિધા લેવા જાઓ વનમાં, ત્યારે આ 4 શ્લોક ગાવા. પણ એક વાતનું ધ્યાન રાખજો, 4 શ્લોક ગાઓ ત્યારે કોઈ દી પૂર્ણ ન ગાવા. પેલો આખો શ્લોક ગાયો તો એનું છેલ્લું પદ મૂકી દેવું, કાં વચ્ચેનું પદ મૂકી દેવું, શ્લોકને પૂર્ણ ન કરવો. બીજો શ્લોક ગાયો તો એનું પેલું પદ મૂકી દો. 4 શ્લોક કોઈ દી પૂરા ન કરવા. ત્યારે તો શિષ્યોને પણ કંઈ સમજાણું નહીં કે આજ ગુરુદેવ કેવું કહે છે. નહીં તો ગુરુદેવ જ કહેતા કે ભાઈ જે શ્લોક તમે ગાઓ એ કોઈ દી અધૂરો ન મૂકવો, પૂર્ણ ગાઓ. અને આજ ગુરુદેવ કહે છે કે અધૂરો રાખો. શિષ્યોએ ગુરુદેવની આજ્ઞા માની. એક દિવસ ગાયને ચરાવવા માટે વનમાં ગયા છે. સમિધા આદિ એકઠી કરી રહ્યા છે. ત્યારે એક શ્લોક ભાગવતજીના 10મા સ્કંદ 21મો અધ્યાય અને એનો 6થો શ્લોક, એમાં કહે છે બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિસ વેજયંતી જમાલા રન્રાણ વેણુ હૃદય સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણે પ્રવિશદ ગીત કીર્તિ. સુખદેવજી મહારાજ જ્યારે આ શ્લોક ગવાઈ રહ્યો હતો ત્યારે એક વટવૃક્ષની નીચે નિર્ગુણ નિરાકાર, જેને વસ્ત્રનું પણ પરિધાન નથી, એ પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. એને પેલું વેલું શબ્દ સાંભળ્યું, બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિસ. ત્યાં તો સુખદેવજી આમ ખડા થઈ ગયા, આમ ઊભા થયા છે અને આમ નજીક જવાનું થાય ત્યાં તો બીજો શિષ્ય બીજું પદ બોલ્યો, રનરાન વેણુ હૃદય સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ત્યાં તો સુખદેવજી મહારાજ પાછા બેસી ગયા. એને પણ મનમાં થયું, મને પોતાને વસ્ત્રની જરૂરત નથી, હું આવા ભગવાનનું ક્યાંથી યજન કરી શકીશ, આવા ભગવાનનું ભજન ક્યાંથી કરી શકીશ, હું ભગવાન માટે વસ્ત્ર ક્યાંથી લઈ આવીશ, આ માલા ક્યાંથી લઈ આવીશ, આ અલંકાર હું ક્યાંથી લઈ આવીશ. એને તો ત્યાંથી જ રામ રામ કર્યા અને પાછા પોતાના આસન ઉપર બેઠા. એટલામાં બીજા નંબરનો શિષ્ય પાછો શ્લોક બોલવાનું ચાલુ કર્યું. બીજો શ્લોક, પેલા શ્લોકની અંદર ભગવાનનું ઐશ્વર્ય હતું કે ભગવાનની સેવા કરવી હોય તો શું શું સામગ્રી જોઈ, શું શું જોઈ, ભગવાનને નિત્ય નવીન ક્યાં વસ્ત્ર પહેરાવા, કયો અલંકાર પહેરાવો, ક્યાં પુષ્પ અર્પણ કરવા. સુખદેવજી મહારાજ એ સાંભળીને પાછા બેસી ગયા હતા. જેવો બીજો શ્લોક પ્રારંભ થયો, અહો બકેય સ્તન કાલ કૂટ
जिगोंसयाना यदभादवी लेवे गतिं दात्रिचितां ततोऽयं कं वा दयालो શરણં વ્રજેમાં. જેવો બીજો શ્લોક બીજા શિષ્ય ગાયો ત્યાં તો સુખદેવજી મહારાજ ઉભા થઈ ગયા, કારણ કે એને મનમાં જ આવ્યું અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિગાંસયાનામ, કે આ ભગવાન કેવા. કાલકૂટ નામનું ઝેર પીરાવા પૂતના આવી હતી. એ પૂતનાને લેભે ગતિમ ધાત્રી તામ તતો નિયમ, એને ધાત્રી યાની માનું પદ આપ્યું. આ ભગવાન તો બહુ સુંદર. એ તો તુરત એનું મનન કરવા લાગ્યા. ભગવાન કેવા કૃપા સિંધુ લેભે ગતિમ ધાત્રી ચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમાં. કેટલા દયાળુ છે, મારવા આવનારને પણ એ મુક્તિ આપે. કારણ કે કૃષ્ણએ પૂતનાને એટલે કહ્યું કે ભાઈ જે વસ્તુ જશોદા એ કરી છે એ વસ્તુ આજ તમે મને પૈપાન કરાવવા આવ્યા. અને ભગવાન ક્ષીરસાગરમાં રહે. સાગર તો ઘણા બધા, પણ એમાં એક ક્ષીરસાગર યાની એક દૂધનો દરિયો. અને આ દૂધનો દરિયો કેવો છે, જ્યારે જ્યારે કોઈ પણ દીકરીના ઉદરમાં ગર્ભ રહે અને છોકરાઓનો પ્રસવ થાય એટલે ભગવાન એનું આયોજન કરી દે. પેલું એને દૂધ જોઈ એટલે ભગવાન એ સમયે દૂધ એને મળતું થઈ જાય, એ રીતે એને દૂધ પ્રાપ્ત થાય, એ રીતે એને સ્તનમાં દૂધ આપે. અને જેવું એ બાળક ભોજન કરવાનું ચાલુ કરે ત્યાં એ દૂધ બંધ કરે અને ભગવાન દૂધ નાના એવા જેને આપણે દૂધિયા દાંત કહી એ આપી દે બાળકને. નહીં તો બાળક હજી કઈ સમજ્યો નથી, કઈ નથી થયું, એને દાંત આપી દે એવા. એનું એ બાળક પાછું સારું એવું ભોજન કરવા માંડે, હૃષ્ટપુષ્ટ થવા માંડે. એટલે પાછા કહે કે ભાઈ આ દૂધિયા દાંત આપ્યા હતા એ પાછા દે, અને હવે હું તને પરમેનન્ટ દાંત આપું જેનાથી તું બધું ખાજે. એ પરમેનન્ટ દાંત આપે. એના એ ભગવાન પાછી વૃદ્ધાવસ્થા આવે, આ પાચન શક્તિ પાછી અસ્થિર થાય, પચાવવાનું અશક્ત થાય. એટલે ભગવાને દાંત પાછા લેવા માંડે, એક એક પછી એક એક, કે ભાઈ હવે તો તારી જઠરાગ્નિ પણ આટલું ખાઈ નથી શકતી અને એ પણ અપચો કરે છે. હવે આ દાંત પાછા આપ અને પાછો તું સાત્વિક થતો જા. હવે તું દૂધ પી, આ કર. આજે પૂતના લેભે ગતિમ ધાત્રી ચિતામ તતો નિયમ માના સ્વરૂપે આવી હતી. ભલે એના મનમાં હતું કે હું આને ઝેર પાવ, પણ જ્યારે ભગવાન વામન સ્વરૂપે આવ્યા હતા બલિરાજાના યજ્ઞની અંદર, ત્યારે જ્યારે આવી રહ્યા હતા ત્યારે રત્નમાલા બલિરાજાની બેન એને દૂરથી જોયું, વાહ વાહ કેવો સુંદર દીકરો આવી રહ્યો છે, આવો દીકરો હોય તો હું એને પૈપાન કરાવું, એને હું મારો દીકરો મનાવું. ત્યારે પણ ભગવાનની દ્રષ્ટિ એના ઉપર ગઈ હતી. ભગવાને તથાસ્તુ કહ્યું હતું, જા તારો મનોરથ પૂર્ણ થાય. એની દીકરી જ્યારે ભાઈનું બધું લઈ લીધું ત્યારે એની બેન બોલી કે આ દીકરાને તો હું ઝેર પાઈને મારી નાખવું જોઈએ. ત્યારે પણ ભગવાનની દ્રષ્ટિ એના ઉપર ગઈ. ત્યારે પણ ભગવાને તથાસ્તુ કહ્યું. એ જ બંનેનું સમન્વય ભગવાને આશીર્વાદ આપ્યા હતા, એટલે જ આ પૂતના બની. અને આ સુખદેવજી આ શ્લોક સાંભળ્યો, એને તો એકદમ આનંદ થયો. એ તો ઓલા શિષ્યો પાસે ગયા, હે શિષ્યો તમે આગળનો શ્લોક પૂર્ણ તો કરો, આમાં શું છે, મને બહુ આનંદ આવ્યો. ત્યારે ઓલા શિષ્યો કહે છે, મહારાજ આ તો આ સેમ્પલ છે, અમે તો સેલ્સમેન છીએ, અહીંયા નીકળ્યા હતા. અમને ગુરુદેવે કહ્યું હતું આ 4 શ્લોક તમારે પઠન કરવા, જ્યારે તમને કોઈ પૂછે ત્યારે 4 શ્લોક પૂરા કરવા. બાકી અમે થોડું એક એક પદ ગાઈ રહ્યા છીએ. ત્યારે ત્રીજા શ્લોકમાં કહે છે, પેલો સ્કંદ 7મો અધ્યાય 11મો શ્લોક, હરે ગુણા સિક્ત મતિર
ભગવાન ભાદરાયણે અદ્ય ગામખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિયા. ચોથા શ્લોકમાં કહે છે આત્મા રામસ્ય મુનયો નિર્ગંધા અપ્યરુત્ક્રમે કુર્વન્તો હેતકમ ભક્તિ મિથ્યમ ભૂત ગુણો હરિ. 4 શ્લોક સાંભળ્યા. સુખદેવજીએ નિવેદન કર્યું, કૃપા કરી ભાઈઓ આપ મને કહો, આ બીજા શ્લોક કોની પાસે છે? ત્યારે પેલા શિષ્યો કહે છે અમારા ગુરુદેવ વ્યાસ સામ્યપ્રાસ આશ્રમમાં સરસ્વતી નદીના કિનારે રહે છે, એમની પાસે છે. ત્યાં તો સુખદેવજીને થઈ ગયું, ઓહો આ તો બાપુજીની જ સંપત્તિ, આ તો મારા પિતાશ્રીની જ સંપત્તિ, અને એનાથી હું વંચિત રહું. એ તો પહોંચ્યા છે સરસ્વતી નદીના કાંઠે. સામેના કાંઠા ઉપર પિતાશ્રીનો આશ્રમ હતો, એ આ કાંઠા ઉપર બેઠા. એમાંથી છાયા સુખ થઈ પિતાશ્રી પાસે ગયા. પિતાશ્રીએ જેવું એનું મુખ જોયું કે જેને યમ પ્રૌરજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરીને હું રોકી રહ્યો હતો કે ભાઈ રોકાઈ જા રોકાઈ જા રોકાઈ જા. એ રોકાણો નતો, મુઠ્ઠીઓ બાંધી અને ભાગ્યો હતો. અને આજે આ ભગવાનની શ્લોકની રચના કેવી, ભગવાનના સાનિધ્યનું કેવું. આજ એનો એ દીકરો ખાલી 4 શ્લોક સાંભળ્યા ત્યાં મારી પાસે સામેથી દોડતો આવ્યો અને કહે છે પિતાજી મને આ જ્ઞાન આપો, મને આપની પાસેથી કંઈ નથી જોતું, મને આ ભાગવતજી રૂપી જ્ઞાન એનો જે સાર છે એ મને કહો. એકવાર તો પિતાજી પણ મનમાં વિચારે મારો દીકરો કેટલો મોટો થઈ ગયો છે, હવે હું આના લગ્ન કરું. પણ સુખદેવજીને તો પેલા જ ખબર હતી, એટલે જ પોતાનું સ્થૂલ સ્વરૂપ સરસ્વતીના સામા કાંઠે રાખ્યું હતું, છાયા સ્વરૂપે આવ્યા હતા. અને ત્યાં આવી પૂછ્યું પિતાશ્રી આપ કહો. પિતાજીના મનોરથ પાછા ભાગવા લાગ્યા કે મારા દીકરાના હું લગ્ન કરું, મારે ત્યાં નાની નાની વહુ આવે, એને ત્યાં નાના નાના દીકરા થાય, એ દાદાજી દાદાજી કરી મારી આગુ પાછળ ફરે, મારો આશ્રમ ધન્યોસ્મી થઈ જાય. ત્યાં